નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે EES સબ્જેક્ટનું ચેપ્ટર નંબર 1નો અભ્યાસ કરી રહ્યા છીએ મિત્રો. ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, બરાબર. એનો આપણે ચેપ્ટર નંબર 1નો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે આગળનો આવા ટોપિકનો અભ્યાસ કરીશું: જનરેશન, સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, બરાબર મિત્રો. ધ જનરેશન, સ્ટોરેજ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ તો શું છે? ઓટોમોબાઈલનો પ્રાથમિક ઇલેક્ટ્રિક સોર્સ શું છે? જનરેટર છે. શું છે? જનરેટર. જનરેટર શું કરે? તો તે એન્જિન દ્વારા ઉત્પન્ન થતી યાંત્રિક એનર્જી જે હોય છે, બરાબર, યાંત્રિક એનર્જી એને એને યાંત્રિક એનર્જી આપીને રોટેટ કરવામાં આવે છે, બરાબર, જનરેટરને. તો આ જે જનરેટર શું કરે? યાંત્રિક શક્તિનું શું કરવા કરે છે? ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. મિકેનિકલ એનર્જીનું શું કરે? ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે, બરાબર. એ શું કરે છે? મેગ્નેટના પોલની વચ્ચે જનરેટરનું આર્મેચર રોટેટ થાય છે. મોટાભાગના વાહનોમાં 12 વોલ્ટ એસી અથવા તો ડીસી ઓલ્ટરનેટર કે જનરેટરનો ઉપયોગ થાય છે. ઓલ્ટરનેટર કે જનરેટર, બરાબર, 12 વોલ્ટ એસી અથવા તો ડીસી ઓલ્ટરનેટર કે જનરેટરનો ઉપયોગ થાય છે, બરાબર મિત્રો. એન્જિન રોટેટ થતું હોય ત્યારે આ જનરેટર કે ઓલ્ટરનેટર વાહનમાં ઇલેક્ટ્રિકલ ઉપકરણોને શું કરે છે? વિદ્યુત સપ્લાય કરે છે, બરાબર મિત્રો. એન્જિન જ્યારે રોટેટ થતું હોય ત્યારે આ જનરેટર શું કરે? વાહનમાં જે ઇલેક્ટ્રિકલ જે બીજા ઉપકરણો હોય, સાધનો હોય, એને વિદ્યુત સપ્લાય કરવાનું કામ કરે છે, બરાબર મિત્રો. તો સામાન્ય રીતે જનરેટરને એન્જિનના પાવરથી ફેન બેલ્ટ ડ્રાઈવ રોટેટ કરાય છે. અહીંયા ફિગર આપેલી છે આપણને, ફેન બેલ્ટ ડ્રાઈવ, બરાબર. જનરેટરના પાવરથી આ ફેન બેલ્ટ ડ્રાઈવને રોટેટ કરવામાં આવે છે મિત્રો. આ ડ્રાઈવ શું કરે? વી બેલ્ટ અને પુલીઓ દ્વારા ટ્રાન્સમિટ થાય છે. એન્જિન ક્રેન્કશાફ્ટની ડ્રાઈવ જનરેટર કે ઓલ્ટરનેટરને ટ્રાન્સફર થાય છે, બરાબર મિત્રો. તો આ જે બેલ્ટ અહીંયા બતાવેલો છે ને, ફેન બેલ્ટ ડ્રાઈવ, એમાં હિન્જ બોલ્ટ, સ્લોટેડ પ્લેટ અને લોકિંગ નટ, બરાબર મિત્રો. એ ફિગર આપેલી છે, જો. બેટરી ચાર્જિંગ સર્કિટ કે જનરેશન સર્કિટ, બરાબર મિત્રો. તો અહીંયા આપેલું છે આ બેટરી બી આપેલો છે અહીંયા, એ બેટરીનો છે. એ મીટર છે જે વિદ્યુત પ્રવાહનું માપન કરશે. સીયુ શું કરશે? કરંટ આઉટ, બરાબર, કરંટ કટ આઉટ છે, બરાબર. આ શું છે? આ રેગ્યુલેટર છે. અને આ ડી છે ડાયનેમો કે જનરેટર કે ઓલ્ટરનેટર, બરાબર. અને આ આપેલો છે બેટરીનો પોઝિટિવ છેડો, બરાબર. બેટરીને ફૂલ ચાર્જ સ્થિતિમાં રાખવી જોઈએ, જેથી વાહનના જુદા જુદા યુનિટોને આપણે વિદ્યુત સપ્લાય કરી શકીએ મિત્રો. તો જનરેટરથી બેટરી ચાર્જ કરાય છે. એમાં સર્કિટ વોલ્ટેજ વધી ન જાય તે માટે પ્રોટેક્ટિવ ડિવાઇસ ફિટ કરેલી હોય છે. એને રેગ્યુલેટર કટઆઉટ કહેવામાં આવે છે, બરાબર. એ વધારાનો જે વોલ્ટેજ હોય, બરાબર, એ મિત્રો આ રીતે જતો રહે અર્થિંગ મારફતે. આ ડિવાઇસ એન્જિન આઇડલિંગ કરતું હોય અથવા તો બંધ હોય ત્યારે કોઇલને બેટરી કરંટ ડિસ્ચાર્જ કરતી અટકાવે છે, બરાબર મિત્રો. હવે
જ્યારે કોઈક સંજોગોવશાત બેટરીમાંથી વીજ પ્રવાહ લેવાની જરૂર પડે, બરાબર મિત્રો, જેમ કે રાત્રે પાર્ક કરવામાં આવતી વાહનની જે સાઇડ લાઇટ અને રિયર લાઇટ ચાલુ રાખવામાં આવે છે, બરાબર. આવા કિસ્સામાં શું હોય છે, તો ધીમા દરે કલાકો સુધી ડિસ્ચાર્જ થવાની બેટરીની ક્ષમતા છે. બેટરી ચાર્જિંગ સર્કિટમાં કેટલાય કમ્પોનન્ટ્સ લાગેલા હોય છે, બરાબર. એ આપણને જોયું આપણે આગળ પાછળ જે ફિગરો જોઈ ને એમાં જોયું, બરાબર. આમાં કયા કયા કમ્પોનન્ટ્સ છે, આ બેટરી છે, બરાબર, એમીટર છે, કટઆઉટ યુનિટ છે, બરાબર, રેગ્યુલેટર યુનિટ છે, અને આ જનરેટર ઓલ્ટરનેટર છે, બરાબર. આ બધા યુનિટ યુઝ થાય છે. એન્જિન ક્રેન્કશાફ્ટમાંથી બેલ્ટ અને પુલી વડે ડાયનેમોને ચલાવવામાં આવે. ડાયનેમો મીન્સ કે જનરેટર ઓર ઓલ્ટરનેટર, બરાબર, જેના લીધે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈને શું કરે છે, એ બેટરીને સપ્લાય કરવામાં આવે છે, બરાબર મિત્રો. બેટરીને સપ્લાય કરવામાં આવે છે. ડાયનેમો ટર્મિનલથી ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહને રેગ્યુલેટર યુનિટને આપવામાં આવે છે. આપણે આ ફિગર જોઈએ ને, આ ડાયનેમોમાંથી જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, બરાબર, એ શું કરવામાં આવે છે, એને બેટરીને સપ્લાય કરવામાં આવે છે, બરાબર મિત્રો. અને ડાયનેમો ટર્મિનલમાંથી ઉત્પન્ન રેગ્યુલેટર યુનિટને આપવામાં આવે છે. આ રેગ્યુલેટર યુનિટને, બરાબર, આ આર છે અહીંયા, અને રેગ્યુલેટર કોઈ વોલ્ટેજને અચળ રાખે છે, અને રેગ્યુલેટર વીજ પ્રવાહના મૂલ્યમાં ફેરફાર પણ કરે છે, બરાબર મિત્રો. જ્યારે બેટરી ઓછી ચાર્જ થયેલી હોય ત્યારે રેગ્યુલેટર વધુ કરંટ આપે છે. આ જે રેગ્યુલેટર છે ને, જ્યારે બેટરી ઓછી ચાર્જ થયેલી હોય, બરાબર, તો આ વધારે કરંટ આપે છે રેગ્યુલેટર, બરાબર. જ્યારે બેટરી ફૂલ ચાર્જ થઈ ગયેલી હોય ત્યારે રેગ્યુલેટર શું કરે, આ રેગ્યુલેટર ઓછો વીજ પ્રવાહ પસાર કરવા દે, બરાબર, ઓછો આપે છે. એ રીતે આ જે કટઆઉટ શું કરે છે, તો આનું કનેક્શન કાપે છે, જોડાણ કાપે છે અને જોડે છે, બરાબર મિત્રો. આ જનરેટરનું જોડાણ કાપે છે અને જોડે છે. કટઆઉટ યુનિટ આ છે, બરાબર મિત્રો. તો કટઆઉટ યુનિટ શું કરે, બેટરીને રેગ્યુલેટર જનરેટર સાથે જોડે છે અને કનેક્શન કાપે પણ છે. આ યાદ રાખજો મિત્રો. આ ફિગર પરથી હું જે સમજાવ્યું ને, એ જ વસ્તુ અહીંયા આપણને ડિસ્ક્રિપ્શનમાં સમજાવ્યું છે, બરાબર મિત્રો. હવે આપણે એનો જે વાયરિંગ ડાયાગ્રામ છે, બરાબર મિત્રો, ચાર્જિંગ સર્કિટનો વાયરિંગ ડાયાગ્રામ એના વિશે જોઈએ. તો આપણે જોઈ ગયું એમ કે જનરેટર, બરાબર, અને આ રેગ્યુલેટર. જનરેટર એ રેગ્યુલેટર સાથે કનેક્ટેડ હતું, આપણે આગળની ફિગરમાં જોઈ ગયું. અને રેગ્યુલેટર એ શું કરે છે, એ મીટરના મારફતે પછી બેટરી સાથે જોડેલું છે. સ્ટેટિક મોટર સાથે કનેક્ટેડ છે, અને બીજો છેડો એને બેટરી સાથે કનેક્ટેડ છે, બરાબર મિત્રો. બેટરીનો જે બીજો છેડો છે એ અર્થિંગ સાથે કનેક્ટેડ છે, બરાબર. આવા એનો ડાયાગ્રામ આપેલો છે, પણ આપણે આના દ્વારા સમજ્યા, ઇઝીલી સમજવા માટે આ ફિગર વેસ્ટ છે, બરાબર મિત્રો. આપણે આના વિશે આપણે વિડીયો એનિમેશન દ્વારા પણ સમજીશું, બરાબર. લાસ્ટમાં સમજીશું આના વિશે. હવે આગળનું છે સ્ટાર્ટિંગ સિસ્ટમ. તો આધુનિક મોટર કારમાં જે સ્ટાર્ટિંગ જે હોય છે, એ હેન્ડલના બદલે શું છે, સ્ટાર્ટિંગ મોટર કે સ્ટાર્ટર વાપરવામાં આવે છે, બરાબર મિત્રો. તો
આ નવી રીતની જે ડ્રાઈવર શારીરિક પ્રયત્ન કે બહાર આવવાની મૂવમેન્ટને કર્યા વગર ડાયરેક્ટ થઈ જાય છે, બરાબર સ્ટાર્ટ. તો આ સ્ટાર્ટર શું હોય છે? એ 4 પોલની ઉચ્ચ સ્ટાર્ટિંગ ટોર્ક આપનારી મોટર છે, બરાબર, જે ઠંડા વાતાવરણમાં પણ એન્જિન સ્ટાર્ટ કરવા માટે ક્રેન્કિંગ કરી શકે છે. તેને સ્વિચ અને બેટરી સાથે સિરીઝમાં જોડવામાં આવે છે. આ સિસ્ટમમાં પૂરતો ઇલેક્ટ્રિક આઉટપુટ મળે છે, બરાબર મિત્રો. અહીંયા ફિગર આપેલો છે સ્ટાર્ટિંગ સિસ્ટમનો સાદો ડાયાગ્રામ, બરાબર મિત્રો. તો એસ શું છે? આ સ્વિચ છે, બરાબર મિત્રો. એસએમ શું છે? તો સ્ટાર્ટિંગ મોટર છે, આ સ્ટાર્ટિંગ મોટર છે. પી શું છે? તો પિનિયન છે, અહીંયા પી છે પિનિયન છે. એફ શું છે? તો ફ્લાયવ્હીલ છે, નીચે છે એફ છે, બરાબર. અને ઈ એફ શું છે? અર્થિંગ છે. આ ઈ અને એફ એ અર્થિંગ કરેલું છે. બેટરીનો પોઝિટિવ છેડો અર્થિંગ સાથે છે, બરાબર. હવે આપણે જોઈએ આગળ. જ્યારે સ્વિચને ઓન કરીને બેટરીમાંથી વીજ પ્રવાહ સ્ટાર્ટિંગ મોટરને આપવામાં આવે ત્યારે આપણે ફિગર સાથે સમજીએ. જ્યારે સ્વિચને ઓન કરીને, એટલે કે આ સ્વિચ જે છે એને ઓન કરી દઈએ, અહીંયા બંધ કરી દઈશું, બરાબર. અહીંયા એટલે સ્વિચ ઓન કહેવાય. સ્વિચ ઓન કરીશું ત્યારે બેટરીમાંથી જે વીજ પ્રવાહ જે પસાર થશે, આ બેટરીમાંથી વીજ પ્રવાહ પસાર થશે. અહીંયા છે ને એક વસ્તુ મિસ્ટેક છે કે બેટરીનો અહીંયા પોઝિટિવ છેડો આવે અને નેગેટિવ છેડો છે ને એ અર્થિંગ સાથે કનેક્ટેડ હોય, બરાબર. તો એ શું કરશે? સ્ટાર્ટિંગ મોટર ફરવા લાગશે. સ્ટાર્ટિંગ મોટરને આપવામાં એટલે સ્ટાર્ટિંગ મોટર ફરવા લાગશે તો વિદ્યુત શક્તિને શું કરશે? યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરશે. એને જે બેટરીના પાવરમાંથી જે એને ઉર્જા મળી જેથી આ ફર્યું, બરાબર, સ્ટાર્ટિંગ મોટર, તો એ ફર્યું તો એ શું થયું? એક મિકેનિકલ, આ જે ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર થયું, બરાબર. હવે જે એની સાથે કનેક્ટેડ જે આ પિનિયન છે અને ફ્લાયવ્હીલ છે એ શું કરશે? ફ્લાયવ્હીલને ફેરવશે. એના લીધે આ શું કરવા લાગશે? આ જે શાફ્ટ ફરવા લાગી જશે. તો એન્જિન શાફ્ટ ફરવા લાગી જશે, બરાબર મિત્રો. એના લીધે શું થશે? એની સાથે શું કરે? સ્ટાર્ટિંગ મોટર ફરવા લાગી જશે, બરાબર. એના લીધે સર્કિટ પૂરી થઈ જશે અને પરિણામે સ્ટાર્ટિંગ મોટર ફરે છે. જ્યાં સુધી એન્જિન શરૂ ન થાય ત્યાં સુધી એન્જિન જે છે એ ક્રેન્ક શાફ્ટને ફરતો રાખે છે, બરાબર મિત્રો. એન્જિન શરૂ થતાની સાથે જ ઓટોમેટિક ડિવાઇસ દ્વારા સ્ટાર્ટરનું પિનિયન ફ્લાયવ્હીલ રિંગ ગિયરથી છૂટું પડી જાય છે, બરાબર મિત્રો. આ બેઝિક માહિતી હતી. આ જે સ્ટાર્ટિંગ મોટરની સરખામણીમાં શું છે? એન્જિન ખૂબ જ ઝડપથી ફરતું હોય છે, ખૂબ ઓછી ઝડપે ફરતું હોય છે. એન્જિનને સ્ટાર્ટ કરવા થવા માટે મહત્તમ સ્ટાર્ટિંગ ટોર્કની જરૂરિયાત રહે છે, બરાબર. અહીંયા કેટલો આપેલો છે ટોર્ક? 8:1 થી 12:1નો ગિયર રિડક્શન ગુણોત્તર અહીં વપરાતો હોય છે. કેટલી વાર? 16:1નો ગિયર રિડક્શન ગુણોત્તર પણ વાપરવો પડે છે, બરાબર મિત્રો. તો અહીંયા આપણે એનો ડાયાગ્રામ આપેલો છે, સ્ટાર્ટિંગ સર્કિટનો વાયરિંગ ડાયાગ્રામ. બધું સેમ જ છે. જો બેટરી, અહીંયા સ્ટાર્ટિંગ મોટર છે, બરાબર. આ ડાયાગ્રામ સેમ જ રહેશે મિત્રો. અહીંયા એ મીટર છે, બેટરીના છેડા જોડે શું છે? કનેક્ટેડ હોય, બરાબર. અને એના દ્વારા અહીંયા કનેક્ટેડ હોય છે. આ શું છે? રેગ્યુલેટર છે, બરાબર. કટઆઉટ રેગ્યુલેટર. એમીટર છે. હવે સ્ટાર્ટિંગ મોટરની સાથે જે એનું કનેક્શન હતું, બરાબર, એ બધું અહીં સમજાવ્યું છે. જે આપણે સમજ્યા પીલી ફિગર દ્વારા એ જ છે. નેક્સ્ટ છે ઇગ્નિશન સિસ્ટમ, બરાબર. તો પેટ્રોલ એન્જિનોમાં જે હાઈ વોલ્ટેજ સ્પાર્ક આપવા માટે આ સિસ્ટમ જરૂરી છે. પેટ્રોલ એન્જિનમાં સ્પાર્ક આપવા માટે આ સિસ્ટમ જરૂરી છે. સ્પાર્ક ટાઈમિંગ ચોકસાઈપૂર્વકના સમયગાળે સ્પાર્ક મળે અને એન્જિન સિલિન્ડરોમાં હવા પેટ્રોલનું મિશ્રણનું દહન થાય
તે રીતે નક્કી કરવામાં આવે છે. બરાબર. તો જ્યારે એન્જિન ઠંડુ હોય ત્યારે હવાનું તાપમાન જરૂરિયાત પ્રમાણે વધારવા માટે શું કરવું પડે છે? એન્જિનમાં હીટર કે ગ્લો પ્લગો વાપરવામાં આવે છે. એ શું કરે? જે વીજ પ્રવાહ મેળવીને હવાને ગરમ કરવામાં આવે છે. બરાબર. તો હવા પેટ્રોલના મિશ્રણને સળગાવવા માટે ઇગ્નિશનની બીજી રીતમાં બેટરીમાંથી ઇલેક્ટ્રિકલ કરંટની જરૂર પડતી નથી. આ રીતમાં મેગ્નેટો વપરાય છે. બરાબર મિત્રો. અહીંયા એની ફિગર આપેલી છે ઇગ્નિશન સિસ્ટમ માટેની. બેટરી છે, એમીટર છે, સ્વિચ છે, હોટ કુલ છે. બરાબર મિત્રો. હાઈ ટેન્શન છે HT. બરાબર. ડી ડિસ્ટ્રીબ્યુટર છે. CB શું છે? કોન્ટેક્ટ બ્રેકર છે આ. બરાબર. SP શું છે? સ્પાર્ક પ્લગ છે. આ રહ્યો સ્પાર્ક પ્લગ છે. બરાબર. અને આ હાઈ ટેન્શન છે અહીંયા જે બતાવ્યું છે. તો આના પરથી સમજશું. બરાબર મિત્રો. આકૃતિમાં દર્શાવેલી બેટરી લો વોલ્ટેજ સપ્લાય પૂરો પાડે છે. આ જે બેટરી છે એ લો વોલ્ટેજ સપ્લાય પૂરો. આ સપ્લાય ST કોઇલ જે છે આ કોઇલ છે. બરાબર. જે ખાસ ટ્રાન્સફોર્મર કોઇલ છે. આ ટ્રાન્સફોર્મર કોઇલ છે. બરાબર મિત્રો. એની પ્રાઇમરી સર્કિટને બેટરીથી એમીટર અને સ્વિચ મારફત સપ્લાય કરીએ તો આ HT કોઇલને મળતા બેટરીના 6 થી 12 વોલ્ટના વોલ્ટેજને બદલે 8000 થી 12000 વોલ્ટનો હાઈ ટેન્શન સપ્લાય કરવાનું કાર્ય કરે છે. બરાબર. આ જે હાઈ ટેન્શન સ્પાર્ક જે છે ઉત્પન્ન થાય છે. બરાબર. તો એને કોન્ટેક્ટ બ્રેકરમાંથી જે વધારાનો જે શું છે કોન્ટેક્ટ બ્રેકરમાંથી શું કરવામાં આવે છે? એને લો ટેન્શનને સપ્લાય કરવાનું જે અટકાવવાનું કાર્ય થતું રહે છે. બરાબર. અને જે હાઈ ટેન્શન વોલ્ટેજ જે ઉત્પન્ન થઈ છે એ શું કરે? સ્પાર્ક પ્લગને મળી જાય છે. હાઈ ટેન્શન જે મળે ને એ આપણે સ્પાર્ક પ્લગને મળે છે અને જે લો ટેન્શન મળે છે એ આ સર્કિટ બ્રેકર મારફતે અર્થિંગ થઈ જાય છે. બરાબર મિત્રો. અને આ રીતે જે મલ્ટી સિલિન્ડર એન્જિનમાં ફાયરિંગ ઓર્ડર અનુસાર જે તે સ્પાર્ક પ્લગને હાઈ ટેન્શન કરંટ પૂરો પાડવામાં આવે છે. બરાબર મિત્રો. તો ST કોલમાંથી કેટલું એન્જિન બંધ થાય ત્યારે 12 વોલ્ટની બેટરીમાંથી છે ને 3.5 થી 4.5 એમ્પિયરનો વીજ પ્રવાહ વહેતો હોય છે. તે એન્જિન શરૂ થતાં જ જો શરૂ હોય ત્યારે 1.75 થી 2.25 એમ્પિયર એટલે કે અડધા મૂલ્યનો થઈ જાય છે. બરાબર. એન્જિન શરૂ ના હોય ને ત્યારે આટલો વીજ પ્રવાહ, એન્જિન શરૂ થઈ જાય ને પછી આટલો થઈ જાય, ઘટી જાય છે મિત્રો. ખબર પડી? તો બસ એ જ છે મિત્રો. અને આ ડાયાગ્રામ તો છે ને બધાના માટે સરખો જ હોય છે. ફક્ત અહીંયા જે સ્પાર્ક પ્લગ જે આપેલો છે એની સાથે એનું કનેક્શન બાજુ બતાવી દે. સ્પાર્ક પ્લગ સાથે ઇગ્નિશન કોઇલ આવી ગઈ. બરાબર. ઇગ્નિશન સ્વિચ આવી ગઈ. બરાબર. એનું કનેક્શન એમીટર જોડે છે. એમીટરનું કનેક્શન છે બેટરી જોડે છે. બરાબર. અને બેટરીનું કનેક્શન બીજા અર્થિંગ જોડે છે અને એનું રેગ્યુલેટર સાથે કનેક્શન છે. બરાબર મિત્રો. તો બીજું તો સેમ જ રહે છે. જેમ જેમ નવું એડ થતું જાય છે એમ આપણે અહીંયા ઇગ્નિશન વનની વાત ચાલે છે. ઇગ્નિશનની વસ્તુ અહીંયા એડ થઈ ગઈ. બરાબર મિત્રો. અહીંયા સ્પાર્ક પ્લગ્સ આપેલા છે અને આ ડિસ્ટ્રીબ્યુટર્સ છે. હવે છે લાઇટિંગ સિસ્ટમ. તો એના વિશે જોઈ લઈએ. તો લાઇટિંગ સિસ્ટમનો ઉપયોગ શેના માટે થાય છે મિત્રો? તો પ્રકાશ મેળવવા માટે જે લેમ્પો યુઝ થતા હોય છે. બરાબર. પાયલોટ લેમ્પ, ઇન્ડિકેટર લાઇટ, બરાબર, વોર્નિંગ માટેની બ્રેક લાઇટ, આ બધી જે લાઇટ છે એમાં જે હેડલાઇટ છે, સાઇડ લાઇટ છે, ટેલ લાઇટ છે, ફ્લેશ લાઇટ છે, ઇન્ડિકેટર લેમ્પ છે, કારની ઇન્ટિરિયર પેનલની લાઇટો હોય, ઇગ્નિશન વોર્નિંગ માટેની લાલ લાઇટ હોય. બરાબર. આ બધી લાઇટનો યુઝ થાય છે. પણ બધાની સર્કિટ અલગ રીતે હોય છે. સ્વતંત્ર લાઇટિંગ સર્કિટ બનેલી હોય છે. બરાબર. એના માટે અલગ અલગ વાયરિંગ કરેલું હોય છે. તો આ બધું વાયરિંગ શું છે?
એનું જટિલ છે અને ગૂંચળાએ ભરેલું છે. તો આ વાયરિંગનો મૂળભૂત સિદ્ધાંત યાદ રાખવા માટે શું છે, આપણે લેમ્પ સર્કિટને ઓળખી કાઢવાનું, આપણે સરળતાથી કાર્ય કરવાનું છે. બરાબર. અહીં હોર્ન છે, વિન્ડસ્ક્રીન વાઇપર છે, કાર હીટર છે, કાર રેડિયો છે, બધાની અલગ અલગ બરાબર વાયરિંગ હોય. બરાબર, અલગ અલગ સર્કિટ હોય. તેનું જોડાણ આપણે બેટરી ટર્મિનલ સાથે કરેલું હોય છે. તો એનું આપણે જોઈ લઈએ. લાઇટિંગ અને એસેસરીઝ સંયુક્ત સર્કિટ. આ બેટરી છે, બેટરીનું કનેક્શન મીટર જોડે છે. બરાબર. અહીંયા આપણે જોઈએ સ્વિચો આપેલી છે, સ્વિચ 1 સ્વિચ 2 એ રીતે. બરાબર. અને એલ શું છે, લાઇટને એલ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. એલ લાઇટ. બરાબર. અને આ ફ્યુઝ આપેલો છે, ફ્યુઝ F1. તો આ જે લાઇટ માટેનો ફ્યુઝ છે એ 40 થી 50 એમ્પિયરનો હોય છે. આ જે ફ્યુઝ છે એ 40 થી 50 એમ્પિયરનો હોય છે. એવી રીતે અહીંયા પણ આપેલી છે આ ફ્યુઝ 2. આ સ્વિચનું કનેક્શન આપીએ તો ફ્યુઝ 2, આ બાજુ બીજું છે સ્વિચ 1 સ્વિચ 2 એ રીતે. બરાબર. અહીંયા અલગ અલગ આપેલો છે કનેક્શન સર્કિટમાં CV. બરાબર. એ શું છે, તો ઇગ્નિશન સ્વિચ છે. બરાબર. વિન્ડસ્ક્રીન વાઇપર છે, રેડિયો છે. બરાબર. આ રેડિયો છે, વિન્ડસ્ક્રીન વાઇપર છે, એ બધાની માટે અલગ અલગ સંજ્ઞા આપેલી છે મિત્રો. બરાબર. અને સર્કિટમાં આ રીતે કનેક્શન આપેલું હોય છે. એનો વાયરિંગ ડાયાગ્રામ. તો એનું કનેક્શન જો આપેલું છે, પેનલ લાઇટ્સ. બરાબર. મેઇન લાઇટ સ્વિચ આ રીતે આપેલું છે કનેક્શન. એસેસરી સિસ્ટમ એમાં આવે છે હોર્ન સર્કિટ. હોર્ન સર્કિટ એ સર્કિટ શું છે, તો એ બેટરી સાથે બે હોર્ન રિલે, હોર્ન બટન, એના વાયરો, કાર ફ્રેમનો સમાવેશ કરેલો હોય છે. બરાબર મિત્રો. તો સર્કિટ બેટરીથી હોર્નમાં થઈને ગ્રાઉન્ડ થઈને બટન સાથે જોડવામાં આવે છે. ને વિન્ડ સ્ક્રીન વાઇપર સર્કિટ આપેલી છે. એ વાઇપર આર્મ સાથે માટેની હોય છે. આ સર્કિટમાં વાઇપર મોટર, વાઇપર સ્વિચ, મીટર, જોડાણના વાયરો, કાર ફ્રેમ આ બધાનો સમાવેશ કરવામાં આવેલો છે. એની સાથે બ્લેડો લગાવેલી હોય છે. બરાબર. એની કામગીરી થયેલી હોય છે. કેટલીક વાઇપર મોટર ડિઝાઇન ફક્ત એક જ વાઇપર આર્મને ગતિ આપવા માટે કરવામાં આવે છે. બરાબર. આ ઇન્સ્ટ્રુમેન્ટ સર્કિટમાં શું છે, તો જે મીટર હોય, ફ્યુલ ગેજ હોય, ઓઇલ પ્રેશર ગેજ હોય, ટેમ્પરેચર ગેજ, એ બધાનો સમાવેશ થયેલો હોય. બરાબર. એ બધું એને સર્કિટમાં એનું કનેક્શન બતાવવામાં આવેલું હોય છે. બરાબર. અહીંયા જો ફ્યુલ ગેજ છે, ટેન્ક ફિટિંગ છે, ઓઇલ ગેજ છે, મીટર છે, ઇગ્નિશન સ્વિચ છે, આ બધું જે એનું કનેક્શન આમાં બતાવેલું હોય છે. બરાબર મિત્રો. ઇન્સ્ટ્રુમેન્ટ સર્કિટનો વાયરિંગ ડાયાગ્રામ. અને આ છે અત્યાર સુધીમાં જેટલું આપણે જોઈ ગયા હોય. બરાબર મિત્રો. એનો આખો સર્કિટનો ડાયાગ્રામ. બરાબર. તમને બતાવી દઉં, જોઈ લો. બધું જ આવી ગયું. બરાબર. સ્પાર્ક પ્લગથી માંડીને લાઇટથી, પેનલ લાઇટથી માંડીને બધા ઇન્સ્ટ્રુમેન્ટથી માંડીને બધું જ આવી ગયું. કરંટ સર્કિટ આવી ગઈ, સ્ટાર્ટિંગ સર્કિટ આવી ગઈ. બરાબર. ટોટલી બધું જ આવી ગયું આમાં. હવે આપણે જે એનિમેશનના વિડીયો જોવાના છે, બરાબર મિત્રો,
એનું આપણે હું તમને બતાવી દઉં છું આગળના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં, એના વિશે જ છે. ઓકે મિત્રો.